તંત્રો ચૂંટણી ઉપર આવતા જ જાગી ઉઠે છે। ભુજ ઇંગ્લિશ રોડ છેલ્લા ઘણા સમયથી ખરાબ હાલતમાં છે। હવે ચૂંટણી નજીક આવતા તેની કામગીરી શરૂ કરવામાં આવી છે। ચૂંટણીઓ નજીક આવતા આપણા તંત્રો જાગી ઉઠે છે અને જનતાને રાજી કરવા અનેક કાર્યો કરતા હોય છે। ભુજ ઇંગ્લિશથી રાજારામ ગ્રાઉન્ડ સુધીનો રોડ છેલ્લા ઘણા સમયથી ખરાબ હાલતમાં છે। અહીંના રહેવાસીઓ અનેકવાર ફરિયાદો કરે છે, પરંતુ કોઈ નિવેડો આવતો નથી। પરંતુ હવે ચૂંટણીઓ નજીક આવતા તે રોડનું કામ શરૂ થઈ ગયું છે। તો શું માત્ર ચૂંટણી આવતા પ્રજાને રાજી કરવા માટે આ કામ કરાય છે? તે એક પ્રશ્ન છે। હોસ્પિટલ રોડનો આ ભુજ ઇંગ્લિશ સ્કૂલ પાસે જે રસ્તો આવેલો છે, છેલ્લા 14 વર્ષથી એની ખરાબ હાલત હતી। અત્યારે લોકોને એવું લાગી રહ્યું છે કે ઇલેક્શન આવે છે એટલે રસ્તાનું કામ ચાલુ કરેલું છે લોકોને મૂર્ખ બનાવવા માટે। જો તમે આ કામની ગુણવત્તા જુઓ તો સમજી શકો છો કે માત્ર કાંકરા જ નાખે છે, રેતીનું ક્યાંય નામ નથી। કાંકરા અને નામનો સિમેન્ટ છે, માથે નીરું લગાવી અને મશીન ફેરવે છે, જેથી કરીને અંદરનો જે ભ્રષ્ટાચાર છે બધું ઢાંકી નાખે છે। આ રસ્તા લાંબા ટકશે નહીં એવું લોકોને લાગી રહ્યું છે। જેમ પાટવાડી નાકા પાસે 35 લાખના અંદાજે ખર્ચે જે સીસી રોડ બનાવ્યા છે, તમામ રસ્તા તૂટી ગયા છે, એમાં મોટી હદે ખાયકી થઈ ગઈ અને ભ્રષ્ટાચાર થયેલો છે। અહીંયા પણ એવું લાગી રહ્યું છે કે જે પણ મશીનમાંથી જે સિમેન્ટ નીકળે છે, કાંકરીનું સિમેન્ટ, એમાં માત્ર કાંકરા જ દેખાય છે અને અહીંયાના વિસ્તારના લોકોના ભાગમાં કાંકરા જ લખેલા જેવું લાગે છે, કારણ કે સીસી રોડના નામે લોકો કાંકરા પાથરવામાં આવે છે, સિમેન્ટ ખવાઈ જાય છે। આવું લોકોનું કેવું છે। ચૂંટણીઓ આવતા આ રોડ બની તો જશે, પરંતુ ટકશે ક્યાં સુધી તે જોવાનું રહ્યું। બ્યુરો રિપોર્ટ, ટાઈમ્સ ઓફ કચ્છ ન્યૂઝ, ભુજ।